ડીસાની હરિઓમ સ્કૂલમાં ગુજરાત લેવલના બાળ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। 600 થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ગુજરાતમાં આવેલી વિવિધ શાળાઓ વિવિધ કાર્યક્રમો તથા વિવિધ પ્રવૃત્તિઓ કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવાનું કાર્ય કરે છે અને તેમાં પણ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની શાળાઓ ભણતરની સાથોસાથ ગણતર પણ જરૂરી છે તે સૂત્ર થકી વિવિધ કાર્યક્રમો કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનું કાર્ય કરે છે। બાળકો પણ શાળાઓ દ્વારા કરાતા વિવિધ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં જોડાય છે અને વાલીઓ પણ આ કાર્યક્રમને નિહાળવા બાળકોનો ઉત્સાહ વધારવા માટે ઉપસ્થિત થાય છે। ત્યારે આ જ રીતે એક કાર્યક્રમ બનાસકાંઠાના ડીસામાં આવેલી હરિઓમ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં તારીખ 10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી એમ ત્રિદિવસીય ગુજરાત લેવલના બાળ મેળાનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં દક્ષિણ ગુજરાતમાં આવેલી શાળાઓ અને ઉત્તર ગુજરાતની શાળાઓની 50 ટીમોએ ભાગ લીધો હતો। એક ટીમમાં 5 બાળકો અને એક શિક્ષક એમ 600 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં હરિઓમ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો અને તેમના વાલીઓ બીજી સ્કૂલમાંથી આવેલા બાળકોને પોતાના ઘરે લઈ જમાડે છે, રાખે છે અને આગલા દિવસે શાળામાં પાછા લઈ આવે છે અને આ પ્રવૃત્તિ બીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે તે સાબિત કરે છે। ત્યારે આ શાળામાં સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સાવરણી કઈ રીતે બનાવવાની, હોડી કઈ રીતે બનાવવી, પગ લૂછણિયું કઈ રીતે બનાવવું અને કઈ રીતે ચિત્રકામ કરવું, માટીના અવનવા વાસણો બનાવવા, કાગળની રમતગમતની વિવિધ વસ્તુઓ બનાવી એમ મળી કુલ 41 જેટલી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં 41 પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ પોતાને ગમતી પ્રવૃત્તિ કરે છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોના પોતાનામાં રહેલું કૌશલ્ય ખીલે અને જીવનમાં તેમના દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિ ક્યાંક લાભદાયી થાય તેમણે તે હતો ઉદ્દેશ હતો। ત્યારે આ અંગે હરિઓમ સ્કૂલ નિયામક નટુભાઈ વ્યાસે શું કહ્યું હતું, આવો જાણીશું। હરિઓમ સ્કૂલ અને શાળા તરફથી તારીખ 10, 11 ને 12 ફેબ્રુઆરી આ ગુજરાતનો બાળ મેળો યોજવામાં આવ્યો છે। અહીંયા ગુજરાતના ખૂણે ખૂણેથી દક્ષિણ ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી લગભગ 50 ટીમો આવી છે। એક ટીમમાં 5 બાળકો શાળાના અને એક શિક્ષક એમ કરીને લગભગ 601 જણનો અને એ 250 બાળકો આવ્યા। એ 250 બાળકો અમારી શાળાના 250 વાલીઓ એ એમને એમના ઘેર લઈ ગયા છે, ઘેર રાખે છે, જમાડે છે સાંજનું અને રાખી સુવાડે છે અને સવારે પાછા શાળામાં લઈ આવે છે। અહીંયા 10 વાગ્યાથી માંડી અને 5 વાગ્યા સુધી 41 પ્રવૃત્તિઓ છે। એ 41 પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થી પોતાની ઈચ્છા પ્રમાણેની દરેક કૌશલ્ય એને ગમતું કૌશલ્ય અહીંયા ખીલે એટલા માટે એ 41માંથી કોઈ પણ જગ્યાએ બેસી અને શીખે છે અને આ 3 દિવસનો આ મેળો છે। આજે એનો છેલ્લો દિવસ છે અને બપોર પછી જમીને એ લોકો અહીંથી વિદાય લેશે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી।